બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ તાલુકાના ખીમાણા જાગૃત નાગરિકે ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ મીડિયા સમક્ષ ઠાલવી ખીમાણા ગામના ગ્રામ પંચાયત હોવા છતાં ગેરકાયદેસર લાગવગ અને રૂપિયાના જુઈછા જમીનમાં ગેરરીતિ આ બાબતે ઉપરી તટસ્થ તપાસ કરવા મીડિયા સમક્ષ જણાવ્યા નાગરિકો વાત કરવા આવે તો સહકારી ઓથા હેઠળ સરકાર પાસે માંગ કરી હોવાનું ખીમાણા દૂધ ઉત્પાદક મંડળી તેમજ સમણવા રબારી ભરવાડ મંડળી વગેરે અલગ અલગ વ્યક્તિઓ મંડળીઓ ચલાવી રહ્યા છે, જેમાં દૂધ મંડળીના હેતુ માટે આપેલ જમીન સરકાર શ્રીની શરતોનું પાલન થતું નથી, કારણ કે મંડળીના માટે આપેલ મિલકત બેંક તેમજ મેડિકલ માટે ભાડે આપેલ જે શરત ભંગ થઈ શકે છે, તેમજ અત્યારે હાલ શોપિંગનું કામ ચાલી રહ્યું તે સરકારી તેમજ ગામ લોકોના ઇતર કામોના સમસાવાનું રેકોર્ડ કરી રહ્યું છે, જે શરમજનક કહેવાય, કારણ કે ખેડૂત પોતાની માલિકીમાં દુકાન બનાવી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવવાનું હોય તેમાં સિહોરી સર્કલ તેમજ રેવન્યુ તલાટી રસ લે અને જો તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો આ જાગૃત નાગરિક ગાંધી ચિંધ્યા માર્ગે જશે તેવું ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ મીડિયાના કેમેરા સમક્ષ જણાવતા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા. મંગલસિંહ બચુજી, ખીમાણા તાલુકો કાંકરેજ. બરોબર, આમાં તો એક જ વાત છે સાહેબ, ગૌચર હટાવો અને ગૌચરની જગ્યા ખુલ્લ કરો એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે ભાઈ, અને કે અમે પાસે ગાંધીજી માર્ગે જશું. ભરભાસિંહ કુંવરજી, ગામ ખીમાણા, નવાવાસ, તાલુકો કાંકરેજ, ગામ ખીમાણા. અમારા ગામની ગૌચરની જમીનો જે અમારા વડવાઓએ ગૌચર માટે મૂકેલી છે એ આજે ચેડા થઈ અને લોકો વાડા બનાવી રહ્યા છે, ખેતી પણ કરી રહ્યા છે, લોકો આની અંદર દુરુપયોગ પણ થઈ રહ્યો છે. અને અંદર આજે સ્મશાનની અંદર બહુ જે સ્મશાનો છે એની અંદર અત્યારે બાંધકામ થઈ રહ્યા છે અને ખોટા ભાડા પણ લેવામાં આવી રહ્યા છે. અને આજે અમે સરકારને એવી અપીલ કરે છે કે આ લોકો ચેડા કરીને એમના જોરથી આ લોકો કબજે કરી રહ્યા છે. કોઈ અત્યારે આ ગરીબ લોકોને તો કોઈ મકાન જ નહીં ત્યાં આગળ. અમે તપાસમાં અત્યારે કરી તો તમામ જગ્યાએ બધી ગૌચર જમીન કબજે કરી દીધેલી છે. અમે ખેતી થઈ રહી છે, બાંધકામ પણ થઈ રહ્યા છે. એટલે અમારે એવી અપીલ છે કે આ તાત્કાલિક આ ગૌચર સરકારને તે ખાલી કરાવે અને આવો નિકાલ લાવે એ અમારી અપીલ છે. આ નિકાલ નહીં આવે તો અમે હડતાલ ઉપર ઉતરીશું. ગાંધીજી